નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેશોદ ખાતે કમર્શિયલ ગ્રુપ દ્વારા પોલીસ અધિક્ષક એસપી શ્રી બીસી ઠક્કર સાહેબના સન્માનમાં ભાવભીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થઈ રહેલા ઠક્કર સાહેબને શુભેચ્છાઓ પાઠવવામાં સામાજિક, રાજકીય તેમજ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ઠક્કર સાહેબની નિષ્ઠા, પ્રામાણિકતા અને સેવાભાવની પ્રશંસા કરી હતી। લાંબા સમયથી તેમની સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સહકર્મીઓ વિદાય પ્રસંગે ભાવુક બન્યા હતા। સહકર્મીઓ અને આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। સૌએ શ્રી બીસી ઠક્કર સાહેબના નિવૃત્ત જીવનને સુખમય, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ લાગણીસભર અને યાદગાર માહોલમાં સંપન્ન થયો હતો। હું બીસી ઠક્કર, એસપી કેશોદ ડિવિઝન, જિલ્લો જુનાગઢ। આજરોજ હું વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યો છું મારી પોલીસ ખાતાની ફરજમાંથી। તો કેશોદ શહેરના કમર્શિયલ ગ્રુપ તેમજ કેશોદ ડિવિઝન પોલીસ આયોજિત મારા નિવૃત્તિ સન્માન સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ કેશોદની સંસ્થાઓ, પત્રકાર મિત્રો, મારા પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહેલા અને તમામ સંસ્થાઓએ મારું ખૂબ જ ભાવભીનું સન્માન કરેલું છે। જ્યારે હું હાજર થયો ત્યારે પણ મારું આટલું જ ભાવથી સન્માન કરેલું હતું અને આજરોજ જ્યારે હું વિદાય થઈ રહ્યો છું અને પોલીસ ખાતાની ફરજમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે તમામ કેશોદની જનતાએ મારું ખૂબ જ સારી રીતે સન્માન કર્યું છે અને ખૂબ જ ભાવભીની વિદાય આપી છે। ત્યારે આ તબક્કે હું તમામ કેશોદની જનતાનો તેમજ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સાહેબ। નિવૃત્તિ કાર્ડ છે, આપ પોલીસને શું સંદેશો આપો? પોલીસની કાર્યકર્તા માટે એ સંદેશો આપીશ કે જ્યારે કોઈ પણ ફરિયાદી આપણી પાસે આવે તો એને પહેલાં તો તમે પ્રેમથી સાંભળો, એની સત્ય હકીકત જાણો અને એમને પૂરતો ન્યાય આપવાની કોશિશ કરો। કારણ કે પોલીસ ખાતાના પગથિયા, પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાવાળા બહુ ભાગે જ એ લોકો આવતા હોય છે। તો એમને જે પોલીસ ઉપર જે વિશ્વાસ મૂકે છે તો એનો આપણે સારી રીતે વિશ્વાસ સંપાદન કરી અને સારી રીતે એમને ન્યાય મળે એ રીતના કેસ પેપર વગેરે તૈયાર કરીએ, એમને સંતોષ મળે પૂરેપૂરો એ કાર્ય કરશું।